ઉપેક્ષા કરો. અધ્યાત્મ પ્રેમી આત્મીય બંધુ અને બહેનો, આચરણ સૂત્ર અધ્યયન 4 ત્રીજા ઉદ્દેશામાં પરમાત્મા મહાવીર ફરમાવે છે કે ઉવેહીણમ બહ્યાય લોગમ, બહારના લોકની ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો. આ સૂત્ર જ કહી રહ્યું છે કે એક અંદરનો લોક છે, બીજો બહારનો લોક છે. દાખલા તરીકે 10 એકારિક સૂત્રમાં પહેલા જ અધ્યયનમાં પહેલી જ ગાથામાં પરમાત્માએ ફરમાવ્યું છે કે ધમ્મો મંગલ મુકિથમ, ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, મંગલ છે, મંગલ છે. એનો ગર્ભિત અર્થ સૂચવે છે કે ધર્મ એ જો ઉત્કૃષ્ટ મંગલ છે તો અધર્મ એ અમંગલ, અમંગલ, અમંગલ છે. એવી જ રીતે અહીંયા આગમકારો બહ્યાય લોગમ કહે છે તો એનો ગર્ભિત અર્થ એ છે કે એક લોક અંદરનો પણ છે ને છે. લોક બે પ્રકારના થયા, એક અંદરનો લોક છે, બીજો બહારનો લોક છે. જો જીવ એવી ન જાણે, અજીવ એવી ન જાણે. જે જીવાત્મા જીવને જાણતો નથી તે અજીવને જાણી શકતો નથી. આગમકારો ના પાડે છે. બસ એ જ રીતે જે જીવાત્મા અંદરના લોકને જાણતો નથી તે બહારના લોકને યથાર્થ જાણી શકતો નથી. બંને લોકને યથાર્થ જાણવા જરૂરી છે, કારણ દરેક દ્રવ્ય કાર્યશીલ છે. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય પોતે કરે ને કરે છે. માટે પ્રત્યેક દ્રવ્ય સ્વથી સક્રિય છે અને તત્વ દ્રષ્ટિએ પરથી અક્રિય છે. તો બહારના લોકનું પણ પોતાનું કાર્ય તો હોય ને હોય છે. અને એ કાર્યને સાહિત્યના માધ્યમે જાણી શકાય છે, શ્રવણ કરીને પણ જાણી શકાય છે, આગમના પાનાના માધ્યમે જાણી શકાય છે, અથવા તો આગળ વધીને કહું નહીં, સ્વયંની બુદ્ધિના માધ્યમે પણ જાણી શકાય છે. પરંતુ આ જાણપણું યથાર્થ નથી ને નથી. કારણ બહારના લોકને યથાર્થ જાણવા માટે અંદરનો લોક યથાર્થ જાણવો જરૂરી છે. બગડો કરવા માટે પહેલા એકડો શીખવો જરૂરી છે. એકડો શીખ્યા વગર કોઈ જીવાત્મા બગડો શીખી શકતો નથી. સ્વલોક જાણ્યા વગર પરલોક જાણી શકાતો નથી. અંદરનો લોક જાણ્યા વગર બહારનો લોક યથાર્થ ભાવે સમજી શકાતો નથી. અહીં જે ઉવેહીણમ બહ્યાય લોગમ કહ્યું છે કે બહારના લોકની ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો, એવું જે ભગવાને કહ્યું છે તો એના માટે જ ભગવાન કહે છે કે જ્યાં સુધી અંદરનો લોક જણાતો નથી ત્યાં સુધી બહારનો લોક છૂટી શકતો પણ નથી. અંદરનું જાણવું, અંદરનું માણવું, અંદરનું જાણવું, અંદરનું માણવું, બહારનો બોગસ પીછાણવું રી, બહારનું બોગસ પીછાણવું રી. મને ગમે છે મારો આત્મા, મને ગમે છે
મારો આત્મા. બાળકે હાથમાં બોર પકડ્યા છે. એ બાળકને તમે મુઠ્ઠી ભરીને હીરા પણ આપો ને તો પણ બાળક બોર છોડવા તૈયાર નહીં થાય, કારણ કે એને હીરાની કોઈ કિંમત નથી. એ બાળકને ખબર જ નથી કે એક હીરામાં અનેક ચણી બોરો સમાયા છે. જહાં જિસકી સમજ નહીં તહાં અંધેરા ઘોર, हीरा तज कर हाथ से बालक पकड़े बोर, हीरा तज कर हाथ से बालक पकड़े बोर. એમ અબૂજ જીવાત્મા અંદરના લોકને જ્યાં સુધી યથાર્થ ભાવે જાણતો નથી કે અંદરના લોકમાં, આત્મલોકમાં સ્વભાવનું અનંત સુખ ભર્યું છે, અનંત ઘણું સુખ ભર્યું છે, એ જ્યાં સુધી ખબર નથી, એ સ્વની દિશામાં વળ્યો નથી, ત્યાં સુધી એ ઉદયના ઘરનું સુખ છોડી શકતો નથી. પહેલા થોડું તો સમજ, હીરામાં છે તે ચણીબોરમાં ક્યાં છે? અંદરના લોકમાં જે અધ્યાત્મ સુખ છે તે બહારના ભૌતિક સુખમાં સુખ ક્યાં છે? બસ આજે આટલું જ વિશેષ અવસરે કહેવાશે. મુંબઈ, વિલેપાર્લા, સંવત 2076, જેઠ વદી 30, સોમવાર, તારીખ 8/6/2020.